પબ્લિક પાસેથી નાણાં લઈ અને જરૂર કોને છે તો જરૂર પબ્લિકને જ છે. આજે મંડળી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓફિસ ધરાવે છે, જ્યાં સુધી મારો ખ્યાલ છે, મને નોલેજ છે એ પ્રમાણે. અહીંયા રોકવા જોઈએ, અહીંયા રોકવા જોઈએ, પણ હકીકત એ એવી છે કે અમે મંડળી સિવાય ક્યાંય નથી રોક્યા. જ્યારે અમારી મંડળીની અંદર 6% રિટર્ન ચાલુ થાય છે અને 12% સુધી મંડળી રિટર્ન આલે છે. ધોળકા તાલુકાનું બદરખા ગામ છે, જેની અંદર ઓફિસની શરૂઆત થઈ. આજે ગુજરાતના 270 ગામમાં આપણી ઓફિસ છે. 24મા વર્ષે મારી જમા મૂડી 1,44,000 હશે, પણ મને લોન કેટલી મળશે? 10 લાખ રૂપિયા. પછી એક સમય આવ્યો કે લગભગ અડધ સહકારી મંડળીઓ રાતોરાત ક્યાં જતી રહી એ ખ્યાલ નથી. સહકારી મંડળી એટલે નામ જ સહકારી છે, એકબીજાના સહકારથી ચાલે છે. 30 વર્ષમાં મેં 30 બંધ થતી જોઈ છે, અમારી ચાલુ છે. કેટલા ઇન્વેસ્ટરો, મતલબ તમારે ત્યાં મૂડી રોકવાવાળા ગુજરાતીઓ કેટલા, વ્યક્તિઓ કેટલા હશે આમ અંદાજે, ખાતા ધારકો? એ લગભગ 5,000 પ્લસ માણસો કામ કરી રહ્યા છે. અને જે મેમ્બરની સંખ્યા ગણવા જઈએ તો લગભગ 3 લાખ ઉપરની છે. ભારતમાં સહકારી મંડળીનું હજી ભવિષ્ય કેવું લાગે તમને? અમારી મંડળીનો જે કોન્સેપ્ટ છે એમાં તો કાલે ખોટું થશે કે ભવિષ્યમાં ખોટું થશે એ કોન્સેપ્ટ જ નથી આવતો. તો એમાંથી કેટલા % ફિમેલ છે અને કેટલા % મેલ છે? આપણે રોજગારી આપીએ છીએ જેટલા માણસો મંડળીની અંદર વર્ક કરી રહ્યા છે એમાં 80% ઉપર લેડીઝ છે. આપણે કંઈ શીખવાડીશું નહીં, આપણે કંઈક શીખવાનું છે. તોય અમે 500 રૂપિયાનું કોઈ મને કોલ કરશે તો હું ખાતું સમજાવું છું, 500 રૂપિયા ભરો, 6 વર્ષે આટલા, 8 વર્ષે આટલા, 10 વર્ષે આટલા, આટલા વ્યાજ સાથે આટલા મળશે. હાય એવરીવન, ધીસ ઇઝ દીપેન હિયર. અને દિવ્ય ભાસ્કરની પહેલ ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિત્વમાં, લાસ્ટ એપિસોડમાં મેં તમને કહેલું કે નેક્સ્ટ એપિસોડમાં અમે લોકો કંઈક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિત્વ તમારા માટે લઈને આવવાના છે. ગુજરાત છે એ ધંધાકીય રાજ્ય છે, વેપારનું રાજ્ય છે, બિઝનેસ માઇન્ડેડ સ્ટેટ છે. તો જ્યારે વેપાર ધંધાની વાત આવે, ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, મૂડીરોકાણની વાત આવે, ફાયદાની વાત આવે, તો સામે સામે મૂડીરોકાણની સામે કેટલું રિસ્ક છે, કેટલું મેનેજમેન્ટ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી કેટલી છે, ધિરાણ કેટલું આપવાનું છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આ બધી એડવાઇસ એક્સપર્ટ્સ પાસેથી લેવી પડે. માર્ગદર્શન જરૂરી છે, દિશા જરૂરી છે, અને એ પણ સાચા વ્યક્તિ પાસેથી. તો આવી જ એક વ્યક્તિ આપણી સાથે છે, જેમની સાથે આજે તમને રૂબરૂ મુલાકાત કરાવવાનો છું, જેમની સાથે વાતચીત કરીશું. અને વધારે સમય ના લેતા એમની સાથે મુલાકાત કરાવું છું નવનીત ઝાલા સાથે, જે છે ફાઉન્ડર અને ડિરેક્ટર ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ડિરેક્ટર્સ છે, ફાઉન્ડર્સ છે. ધોળકા પાસે એમનું રહેઠાણ છે, વતની છે. તો સર, કેમ છો? જી, મજામાં. અને જેમ મેં વાત કરી કે ખોટું નથી કીધું ને, મેં સાચું કીધું ને કે ગુજરાત છે બિઝનેસ માઇન્ડેડ સ્ટેટ છે? સાચી વાત છે એકદમ. પૂરા ટાઈમ ગુજરાતીઓના દિમાગમાં ધંધો, વેપાર, જોબ હોય કે પછી ધંધો હોય, પણ મૂડી વિશે વાત હોય કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, પૈસા આવશે ક્યાંથી, આ જ ચિંતા રહેતી હોય છે. સાચી વાત. આમાં કંઈ ખોટું નહીં કીધું હોય. બિલકુલ સાચી વાત છે. તો તમે ક્યાંથી ઇન્વેસ્ટ, તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો? હવે તમારું પણ પૂછી લે. અમારી મંડળી પહેલાં તો 1994થી ચાલે છે. હા, નહીં, એ તો આપણે જાણીએ જ, પણ હું એમ કહું તમે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ખરી ઘણી જગ્યાએ? અમે માર્કેટની અંદર ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. કે મંડળી જે રહી એ દરેક વ્યક્તિને ધિરાણ કરવાનું કામ જ મંડળીનું છે. કે પબ્લિક પાસેથી નાણાં લઈ અને જરૂર કોને છે તો જરૂર પબ્લિકને જ છે. 100%. આજે બેંકની અંદર જે લોકો નાણાં મૂકે છે તો લઈ કોણ જાય છે? એના એ જ લઈ જાય છે. 100%. બરાબર. તો મંડળીનું કામ એ જ છે, દરેકની પાસેથી પૈસા લે છે. અને 10 વ્યક્તિએ મૂક્યા તો 10ને જરૂર નથી, એકને જરૂર છે, એક લઈ જાય છે, અને એ 10ના પૈસા એક વ્યક્તિ વાપરે છે. બસ એ જ કામ મંડળીનું છે. હા, તો તમે એક મંડળી ચલાવો છો. એક તો તમે એ મંડળી ઊભી કરી, પોતાની મહેનત, લગન ધગસથી ઊભી કરી. આજે એ મંડળી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓફિસ ધરાવે છે, જ્યાં સુધી મારો ખ્યાલ છે, મને નોલેજ છે એ પ્રમાણે. તો આ સિવાય તમારી પણ કંઈક તો ઇન્કમ હશે જ. માત્ર ને માત્ર મંડળી ના હોય, તમારી પોતાની ઇન્કમ થોડીક હોય. તમે એક સેવા આપતા હોય, પણ સામે તમારું પણ ઘર ચલાવવા માટે તમારે એક ઇન્કમની જરૂર પડે. આજે તમારી ઇન્કમ થોડીક વધતી હોય, તો તમે એઝ એક ગુજરાતી તરીકે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? અત્યાર સુધીમાં જે પણ આવક કરી છે, મંડળી, સહકારી મંડળી એટલે જેની આવક બહુ જ નાની હોય છે. બરાબર છે, બહુ જ નાની હોય છે. અને એ જે આવક થતી હોય એ અમે લોકો વિચારતા હશે કે ભાઈ અહીંયા રોકવા જોઈએ, અહીંયા રોકવા જોઈએ, પણ હકીકત એ એવી છે કે અમે મંડળી સિવાય ક્યાંય નથી રોક્યા. આ હકીકત છે.
ખરેખર અને રિટર્ન પણ સારું હોય છે રિટર્ન બી સારું છે. આજે તમે પોસ્ટ ઓફિસ લઈ લો, બેંક લઈ લો, LIC લઈ લો, એની અધર કંપની લઈ લો, સાહેબ કોઈ પણ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો તો 4 કે 6% ઉપર ક્યાંય રિટર્ન નથી. જ્યારે અમારી મંડળીની અંદર 6%થી રિટર્ન ચાલુ થાય છે અને 12% સુધી મંડળી રિટર્ન આલે છે. તો આટલું રિટર્ન તો હું બીજે શોધવા જઈશ તો મને મળશે? ઓહો, એટલે જ્યાંથી એ લોકોનું રિટર્ન અટકે ત્યાંથી તો અમારું ચાલુ કરીએ છીએ. તો આટલું સરસ જો અમે આખા ગુજરાતની દરેક જનતાને આપતા હોય તો અમારે બીજે ક્યાંય રોકાણ કરવું જોઈએ? 100% ના કરે. કે બધા અમને શોધે છે કે ભાઈ આરાધના બચત સહકારી મંડળી એટલે 1994 30 વર્ષથી આટલી સરસ સેવા આપી રહી છે અને આજે ગુજરાત આખાની અંદર 270 કરતાં વધારે બ્રાન્ચો ગામડે કરી છે. અચ્છા, દરેક જિલ્લાની અંદર દરેક નાના ગામડે બ્રાન્ચ કરી છે. આરાધના એ એવો કોન્સેપ્ટ છે કે નાનામાં નાનો માણસ છે એને પૈસા રોકવા છે, પણ એ નક્કી કરે છે હું કેટલા પૈસા ભેગા કરું તો રોકું, એટલા પૈસા એની પાસે થતા નથી ને એ રોકી શકતો નથી. જ્યારે આરાધના કોન્સેપ્ટ કેવો છે ખબર, ખાલી 500 રૂપિયાથી ચાલુ થાય છે. 500 રૂપિયા તો દરેકના ખીચામાં પડ્યા હશે. એટલે આરાધનાનો એડવાઇઝર કોઈ પણ માણસને મળે તો એની ટાઈમ એ બચત પોતાની કરી શકાય છે અને નાની મૂડી જ મોટી થઈ જાય છે. 100%. ટીપે ટીપે સરોવર ભરાય છે. તો 1994 આ વિચાર કઈ રીતે આવ્યો? મારા ફાધર, જેમણે નવરંગપુરા પોસ્ટ ઓફિસ અને પાલડી પોસ્ટ ઓફિસમાં 60 વર્ષ પોસ્ટ ઓફિસમાં સેવા કરી છે. અને એમની પાસે જે ટેબલ હતું એ રિકરિંગનું ટેબલ હતું. કે લોકોને ખબર હશે કે ભાઈ 100 રૂપિયા બચત કરવાના પોસ્ટ ઓફિસની અંદર, અને પોસ્ટ ઓફિસ 9% વ્યાજ આપતી હતી ત્યારે એ ટાઈમે. એટલે 6000 જમા થયા અને 9% એટલે 1500 થી 2000 રૂપિયા વ્યાજ થાય. હવે નાનો માણસ 1994 ની વાત કરું એટલે 8000 મૂડી ભેગી થઈ ગઈ એની જોડે, એનું ઘણું કામ નહીં કરતું હતું. તો મેં ત્યારે એ વસ્તુ જોઈ કે ભાઈ આ તો બહુ સરસ વસ્તુ છે. તો મારા ફાધરે કહ્યું કે ભાઈ આપણે ગામની અંદર બી આ વસ્તુ કરી શકીએ. તો મંડળી રજીસ્ટ્રેશન કરાવી અને 100 રૂપિયાની બચત ચાલુ કરી. લોકોનો સહકાર સારો રહ્યો. આજે બદરખા, ધોળકા તાલુકાનું બદરખા ગામ છે જેની અંદર ઓફિસની શરૂઆત થઈ. આજે ગુજરાતના 270 ગામમાં આપણી ઓફિસ છે. અચ્છા, વાહ. એટલે એક 1994 એક નાનકડા વિચારે વટવૃક્ષનું સ્વરૂપ લીધું અને આજે 270 થી વધારે ઓફિસીસ છે. તો મને લાગે કે વધારે પડતું જે ઇન્વેસ્ટમેન્ટ આવતું હશે, જે લોકો પોતાની મૂડી તમને આપતા હશે, જી, એ હશે ગામડાના લોકો વધારે હશે. મેક્સિમમ ગામડાના માણસો, બહુ જ શિક્ષિત માણસો જે છે, ભણેલા ગણેલા છે, એ બેન્કિંગ પસંદ કરતા હોય છે, શેર માર્કેટ પસંદ કરતા હોય છે અને એમાં મૂકીને બી આવતા હોય છે. અને અહીંયા તો ગેરંટેડ કમાય છે બધા, કેમ કે અહીંયા એવું છે નહીં કે 1 રૂપિયો ઓછો થવાનો છે. બરાબર છે, જેટલા પૈસા મૂક્યા છે એનાથી વધારે વ્યાજ સાથે પૈસા આપણને પાછા મળવાના છે વધતા. આજે તમે બેંક છે, પોસ્ટ ઓફિસ છે, LIC, દરેક જગ્યાએ દરેક વ્યક્તિ રોકાણ કરે છે સાહેબ. પણ કોઈ પણ જગ્યાએ આપણે રોકાણ કરીએ છીએ, પણ આપણે જરૂર હોય ત્યારે આપણી જમા રકમ જેટલી જમા છે એનાથી વધારે કોઈ પેઢી આપણને આપે છે? નથી આપતી. બેંકમાં મારા 1 લાખ રૂપિયા જમા છે, 1 લાખને 1 રૂપિયાનું વાઉચર ભરું તો મને બેંક આપશે? નહીં આપે. જ્યારે આરાધના બચત સહકારી મંડળીની અંદર મોટો પોઈન્ટ શું છે, કોઈ પણ મેમ્બર, કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ હશે, એ મેમ્બર થશે, 6 મહિના થશે તો એના 3500 લેખે જમા થશે. સાહેબ એની લોન 15000 થી ચાલુ થાય. ઓકે, તો 3000 ની સામે એની 5 ગણી રકમ થઈ લોન. તો એને કાલ જરૂર હશે તો શાંતિ થઈ ગઈ. ભાઈ પહેલા વર્ષે 15000 મળશે, બીજા વર્ષે 25, ત્રીજા વર્ષે 35, એ રીતે 24 વર્ષ સુધીનો કોઠો છે મંડળીનો. ઓકે, દર મહિને હું 500 ભરું તો વર્ષે 6000 ભેગા થયા. તો એ તો સારું જ થઈ રહ્યું છે અને એમાં સરસ વ્યાજ મને મળી રહ્યું છે. દર વર્ષે 6000 થયા તો 24 વર્ષમાં કેટલા થાય? 1,44,000. તો એના વ્યાજ સાથે લગભગ 2.5 લાખ રૂપિયા ઉપરની રકમ થઈ જાય છે. પણ મને લોન પહેલા વર્ષે કેટલી મળી? 15000, બીજા વર્ષે 25, 35, 24મા વર્ષે મારી જમા મૂડી 1,44,000 હશે, પણ મને લોન કેટલી મળશે? 10 લાખ રૂપિયા. તો મંડળી તમારી જમા રકમ કરતાં મોટી રકમ લોન આલે છે ને એ મહત્વની છે. આજે બીજી બેંક છે કે કંઈ બી લોન આપે છે, નથી આપતા એવું નહીં, સરસ વ્યાજથી બી આપે છે, પણ એના પેપર્સ એટલા બધા હોય છે કે દરેક વ્યક્તિ પૂરા નથી કરી શકતો. અને વ્યાજ દર પણ મોટો હોય છે. વ્યાજ દર બી બેંક કરતાં તો હું નહીં કહી શકું કે અમારો ઓછો હોય છે, અમારો એમની કરતાં વધારે હોય છે, પણ અમારે ત્યાં 1 મિનિટમાં લોન થાય છે. અચ્છા, એ મોટી શાંતિ એ છે. હા, કે આરાધનાનો મેમ્બર છે, યસ 6 મહિના થઈ ગયા, યસ લઈ જાઓ,
બરાબર. મોટી શાંતિ આ છે. હા, એટલે બહુ સરળતાથી લોન મળી જાય છે. અને અમારો ઉદ્દેશ એ છે કે દરેક ગામની અંદર જઈ અને કોઈ બેનને કામ આપીએ છીએ અમે. અચ્છા. તો એક બેન સરસ એક આવક મેળવતા થાય છે. વત્તા જે બેનને કામ આપ્યું છે, જે ભાઈને કામ આપ્યું છે, જે ગામની અંદર, એ તો દરેક વ્યક્તિને ઓળખતા હશે. તો કોની જોડે નાણાકીય વ્યવહાર કરાય, કોની જોડે ના કરાય, એ એમને ખબર હશે. 100%. તો નાણાંની આપલે માટે આપણે બેંકમાં જઈશું તો બેંક આપણને ઓળખતી નથી, આપણા પેપરથી ઓળખશે. જ્યારે અહીંયા ફેસથી દરેક વ્યવહાર થઈ શકે છે. વ્યક્તિગત વ્યવહાર વ્યક્તિગત થઈ શકે છે. એટલે એક વિશ્વાસ જળવાય છે. 100%. તો એક વચ્ચે તમે વાત કીધી કે ગેરંટેડ રિટર્ન, મને એમાં થોડુંક અસમંજસ થાય બોલવામાં. જી જી. કેમ કે જ્યારે આ શબ્દ વાપરીએ અને એ પણ સહકારી મંડળી માટે વાપરીએ, જી જી, તો આપણા ભારત દેશમાં એક હિસ્ટ્રી રહેલી છે કે સહકારી મંડળી એક સમયે એનું મતલબ સારો એવો ગ્રોથ હતો. કે જ્યારે ગામડામાં બહુ બધી સહકારી મંડળીની શરૂઆત થઈ હતી, સરકારે પણ એનું બળ આપેલું, સારી રીતે ચાલતી હતી પીખણે, લોકોનો વિશ્વાસ બી આવેલો, લોકોએ ધિરાણ પણ લીધેલું, એમાં પોતે ઇન્વેસ્ટ કરેલું, ઘણું બધું એવું સેવિંગ કરેલું. પછી એક સમય આવ્યો કે લગભગ અડધો સહકારી મંડળીઓ રાતોરાત ક્યાં જતી રહી એ ખ્યાલ નથી. સાચી વાત છે. આજે આપણે હજી પણ ગોતીએ છીએ, અમુકને તો સરકાર પણ શોધે છે, તો એના પણ કોઈ જવાબો નથી. એટલે એક સમય એવો આવ્યો જ્યારે ડિક્લાઇન, ડાઉનફોલ આવ્યો સહકારી મંડળીનો ઇન્ડિયામાં, ખાસ કરીને ગુજરાતમાં બી એટલું ડાઉનફોલ હતો. તો પછીથી એ વિશ્વાસ, ટ્રસ્ટ ઇસ્યુ એક સહકારી મંડળી ઉપર આવી ગયેલો લોકોનો. તો એનું શું કારણ હતું ને એ હવે કયા દિશામાં જઈ રહ્યો છે પાછું? સહકારી મંડળીની અંદર કેવું છે કે સહકારી મંડળી એટલે નામ જ સહકારી છે, એકબીજાના સહકારથી ચાલે છે. હવે આપણે 5 વ્યક્તિ ભેગા થઈએ ગામમાં, 10 વ્યક્તિ ભેગા થઈએ, 25 ભેગા થઈએ કે 100 ભેગા થઈએ, ભેગા થઈને મંડળી બનાવવાની અને પબ્લિકના નાણાં લઈને આપણે વ્યવહાર કરવાનો છે. એમાંથી એક માણસ ખોટો હશે તો 10 ખોટાને ભેગા કરશે. 100%. તો એનું ફ્યુચર કેટલું? બસ એના જેટલું જ મિસ્ટેક થાય છે. બરાબર છે. એ રીતે સહકારી મંડળી અત્યાર સુધી ઘણી બધી બંધ થઈ છે, પણ જે પરફેક્ટ રીતે ચાલી રહી છે, આજે હું ધોળકાથી આવું છું, બરાબર છે, 30 વર્ષ થઈ ગયા અમારી મંડળી અત્યારે, બરાબર છે. 30 વર્ષમાં મેં 30 બંધ થતી જોઈ છે, અમારી ચાલુ છે. જ્યારે કોઈ બંધ થાય છે ને ત્યારે અમારે ત્યાં લાઈન લાગે છે, એવું થાય છે. પણ બીજા દિવસે એના એ થોડા ઉમેરીને પાછા મૂકી જાય. સમજી ગયો. એટલે આ વસ્તુ થાય છે. જેનો વ્યવહાર ઓકે છે, જે મંડળી પરફેક્ટ ચાલી રહી છે, જે નફો કરી રહી છે, એમાં કોઈ દિવસ કોઈ તકલીફ થવાની નથી. ભવિષ્યમાં ગમે એટલા વર્ષો થશે તો એ તકલીફ નથી થવાની, કે મંડળી જોડે ભંડોળ એટલું છે અને એ જે બી વર્ક કરી રહી છે પરફેક્ટ કરી રહી છે. પહેલાં તો અમારો ઉદ્દેશ શું છે કે નાનામાં નાના માણસ જોડેથી બચત લેવી, એની એક બચત ભેગી થાય તો કાલે એને જરૂર પડશે તો ક્યાંય જવું પડશે નહીં. વધતા એ ખોટી જગ્યાએ રોકાણ કરશે તો એના નાણાં જશે, અહીંયા રોકાણ કરશે તો એને સારું રિટર્ન મળશે. વધતા એને નાણાકીય જરૂર હશે તો ક્યાંય જવું પડશે, અહીંથી મળી જશે. એટલે દરેક વ્યક્તિ નાનામાં નાનો ગામડાનો માણસ છે, એના આરાધના એટલો સંતોષ આપી રહી છે કે એને ક્યાંય જવાની જરૂર નથી. રાઈટ. તો આપણે જ્યારે વાત કરતા હોય કે એક માણસ છે, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, એક ધિરાણ છે, એ પોતે ઇન્વેસ્ટમેન્ટ છે સહકારી મંડળીને આપે છે, બેંકને નથી આપતું, કેમ કે આમાં રિટર્ન સારું મળે છે, થોડાક ફાયદાઓ તમે જે સમજાવ્યા. તો કદાચ એ વ્યક્તિ તરીકે હું હોય, એ ગામડાનો વ્યક્તિ હું હોઉં, કદાચ હું એટલો ભણેલો ના હોય, તો મારા મનમાં એવો સવાલ આવે કે તો સામે બેંકે છે, સામે મંડળી છે, આ બે રસ્તા જતા હોય અને હું આ ફાયદા જોઈને જોઉં કે અચ્છા બેંકમાં બીજી ટ્રસ્ટ ઇસ્યુ નથી, સરકાર પણ ઓલામાં છે, ડિજિટલાઇઝેશન મોટી ઘટના છે કે ડિજિટલ ઓલું છે, આવી ઘણા બધા ફાયદાઓ છે. પછી મંડળીમાં બીજા એના જે બેંકમાં ફાયદા નથી એ મંડળીમાં છે. તો મારે કેમાં જવું જોઈએ કે મને આ સુવિધાઓ શું મંડળી આપશે, જે બેંક અમુક સુવિધાઓ છે એ મંડળી આપશે? જો દરેક વ્યક્તિ છે ને જીવનની દરેક મૂડી છે ને એક જગ્યાએ નથી રોકતો, અને રોકવી બી નહીં જોઈએ. મેં LIC નો ઇન્સ્યોરન્સ લીધેલો છે એવું નથી, મેં રિલાયન્સનો લીધેલો છે, બજાજનો લીધેલો છે, ઘણી કંપનીનો લીધેલો. મારી એક બેંકમાં ખાતું નહીં હોય, બધી બેંકમાં ખાતું છે. એવું જરૂરી નથી કે અહીંયા જ ખાતું ખોલાવો ને અહીંયા જ પૈસા મૂકો. તમે જોશો, દરેક બેંકની સર્વિસ જોશો, દરેક મંડળીની સર્વિસ જોશો, એ તમને સારી લાગશે ને ત્યાં તમે કન્ટિન્યુ કરશો અને ત્યાં તમારી મૂડી વધતી જશે. એ દરેક વ્યક્તિ પહેલા દિવસે તો આપણને એવું જ કહે છે કે અમે બહુ જ સારા છીએ, પણ 4 દિવસ થાય ને પછી ખબર પડે છે. તો અમારી મંડળી આટલા વર્ષથી ચાલે છે એનું મોટું કારણ જ આ છે કે લોકોનો વિશ્વાસ છે.
હા હા અને રોજે રોજ વિશ્વાસ વધતો રહ્યો છે, એના લીધે જ રોજે રોજ બ્રાન્ચો વધતી રહી છે અમારી. અચ્છા. જી. અને મારે એ બી મને સવાલ આવેલો કે કોરોના જેવો કપરા કાળ આવ્યો હતો આપણે ત્યાં, હમ. સખત હેરાન પરેશાની થઈ ગઈ હતી બધાને. જી. એમાં તો ઘણી મંડળીઓ, બેંકની જે બ્રાન્ચીસ હોય એ પણ બંધ કરી હતી અમુક ગામડાઓમાં, મંડળીઓ પણ બંધ થઈ હશે, પ્રાઇવેટ ઓફિસીસ બી બંધ થયા હશે, કંપની બી. તો આપણી મંડળીમાં કઈ એવા ધરખમ ફેરફારો આવેલા ખરી? હા, એ ટાઈમ કોરોના લોકો હજી પણ યાદ કરે છે. કેમ કે કોરોનામાં બધું બંધ થઈ ગયું, પણ કોઈના ઘર બંધ થયા હતા? કોઈના ઘર નતા બંધ થયા, બરાબર છે. તો અમારી જે ઓફિસો છે એ દરેક ગામડે છે અને કોઈના ઘરે છે, હોમ ઓફિસો છે. અમારી જે ઓફિસો છે ઘરે જ ઓફિસ છે, ટેબલ ખુરશી મંડળી આપેલું, હોર્ડિંગ લગાવેલા અને ઘરે ઓફિસ છે. તો ઘર તો કોઈનું બંધ નહોતું. તો બાજુવાળાને પૈસાની જરૂર પડી શું કરી? પછી ચોપડી લઈને જાઓ, લઈ લો. તો આરાધના એ જે બી ભંડોળ હતું ને એની જોડે તિજોરીમાં જે બી બ્રાન્ચમાં પડ્યું હતું ને, દરેક વ્યક્તિને એટલું ભંડોળ આપ્યું કે કોઈના કોઈ કામ અટક્યા નતા. તો આરાધનાની બુક્સ જેની પાસે હતી એ લોકોને તો બહુ જ સરસ કામ થઈ ગયું હતું કે એ લોકોને પૈસા તરત, પૈસાની કોઈ તકલીફ નથી પડી. બેંક બંધ હતી, એટીએમ બંધ હતા, બધું જ બંધ હતું. કેમ કે એમણે તો બેંકમાં પૈસા મૂકવા છે, લેવા છે, આપવા છે, પણ ખુલી નતા શકતા, શું કરશે? ત્યારે આપણું આપણે સરસ બધાને સર્વિસ આપી હતી દરેક પ્રકારની. વાહ વાહ. એટલે તમારા માટે આમ ફાયદાનો કાળ રહ્યો હતો, આમ કોરોના કાળ, પણ આમ ફાયદાનો કાળ, કે લોકોને ફાયદો થયો હતો, પૈસા મળ્યા. હા, લોકોને મુશ્કેલી નથી પડી. અમારા જે ક્લાયન્ટ હતા, જે લોકો એકાઉન્ટ હોલ્ડર હતા, એ લોકોને કોઈ તકલીફ નથી પડી. તો આમ પેન ગુજરાત, આખા ગુજરાતમાં અગર ગણતરી કરીએ તો આપણે ટોટલ કેટલા ઇન્વેસ્ટરો, મતલબ તમારે ત્યાં મૂડી રોકવાવાળા ગુજરાતીઓ કેટલા, વ્યક્તિઓ કેટલા હશે આમ અંદાજે, ખાતા ધારકો? અત્યારે લગભગ જોવા જઈએ તો મંડળીની અંદર જે લોકો એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે એ લગભગ 5,000+ માણસો કામ કરી રહ્યા છે. અને જે મેમ્બરની સંખ્યા ગણવા જઈએ તો લગભગ 3 લાખ ઉપરની છે. આખા ગુજરાતમાંથી 3 લાખ લોકો પોતાનું ખાતું ધરાવે છે તમારી સાથે, અને એનું ફેમિલી પણ તમારી સાથે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટ અથવા ઇનડિરેક્ટ રીતે જોડાયેલું છે. અચ્છા. તો હવે પછી આ મંડળીને આટલી 270+ ઓફિસીસ, 5,000 એડવાઇઝર્સ, દરેક જિલ્લામાં એક ઓફિસીસ, ગામડે ગામડે તમારી પહોંચ અને ત્વરિત પૈસા આપવાની સુવિધા, તો આગળ વિઝન શું છે? આનાથી ફાસ્ટ શું કરવું છે હજી તમારે? અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ લોકો બેન્કિંગ કરતા હોય છે તો અમે બી બેન્કિંગની અંદર જઈએ. બે સવાલ તો મેં બેન્કિંગના પૂછ્યા. તો અમે NBFC પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારે હાલ NBFC રજીસ્ટ્રેશન કરાવી છે. એમાં એક ઓલ્ડ NBFC મળી છે અમને, આશુતોષ કરી, જે રજીસ્ટર કરાવી છે અમે. એટલે ભવિષ્યમાં આરાધના તો ચાલુ જ રહેશે, કે આરાધના કોન્સેપ્ટ એવો છે કે RBI બી અમને 18,000 બ્રાન્ચ બનાવવાની ગુજરાતમાં મંજૂરી નહીં આલે, એટલે NBFC બનાવીને બી એ બેનિફિટ નથી મળવાનો. એટલે આરાધના તો ગુજરાતની અંદર 2030 સુધીમાં 18,000 બ્રાન્ચ બનાવશે જ. અને મંડળી પ્લાન કરી જ રહી છે કે ભવિષ્યની અંદર બેન્કિંગની અંદર જે બી સેવા આપતી છે એ આપશે એઝ અ બેંક. જી. અચ્છા. એટલે તમે મંડળી એઝ ઇટ ઇઝ રાખશો, પણ નવી એન્ટિટી બેન્કિંગની ઊભી કરીશું, જેમાં બેન્કિંગ સુવિધા પણ આપશે. જેના એમાં રસ છે કે ભાઈ મંડળીમાં નહીં, મારે બેંકમાં જવું છે, તો એ જઈ શકશે. એટલે એના માટે પણ અલગ સુવિધાઓ છે. બી કરીશું. રાઈટ. અચ્છા, બેન્કિંગ સેક્ટરની વાત કરીએ અથવા તો મંડળીની વાત કરીએ, બંને અલગ ફાટાઓ પડે છે. જી. ફાઇનાન્સમાં, એટલે બેન્કિંગ સેક્ટરમાં આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટમાં. પણ ભારતમાં સહકારી મંડળીનું હજી ભવિષ્ય કેવું લાગે તમને? ભવિષ્યની અંદર તો મેં હમણાં જ તમને કહ્યું કે જેના વહીવટ કરતા કોઈ પણ સંસ્થા હોય, ઘર હોય, કુટુંબ હોય, કંઈ પણ હોય, કંપની હોય, કંઈ બી હોય, એનો વહીવટ કરતા કોણ છે એ મહત્વની વસ્તુ છે. જેની ટીમ બહુ જ સારી છે. અમારી ટીમની સિસ્ટમ જ આખી અલગ છે. ઓકે. કે અમે દરેક ગામની અંદર કામ આલીએ છીએ, એમને એડવાઇઝર બનાવીએ છીએ, પછી એમને એરિયા મેનેજર બનાવીએ છીએ, અને એમને જ બ્રાન્ચ મેનેજર બનાવીએ છીએ. તો પૈસા કોણ લાવે છે? એ જ લોકો. આપે છે કોણ? એ જ લોકો. ચલાવવાનું કોણે? એમણે. પૈસા કોણે ઉઘરાવાના? એમણે. ચૂકવવાના કોણે? એ એમણે. તો એમણે ખોટું કરશે? તો અમારી ટીમ ક્યારેય ખોટું નહીં કરે. કેમ કે દરેક વસ્તુ એમણે જ કરવાની છે. તો હું આજે મારા ગામની અંદર ઓફિસ કરીશ, બરાબર? તો હું પૈસા કોના ઉઘરાઈશ? મારા ફળિયાના, મારા મિત્ર, મારા સગા. તો હું એમનું ખોટું થવા દઈશ?
ભૂલથી નહીં થવા દઉં. સાચી તો વાત. મંડળી આખી સિસ્ટમ જ અલગથી ચાલે છે કે ભાઈ આ ગામમાં મેં ઓફિસ કરી તો એ ગામમાં બહારથી માણસ આવશે જોબ કરવા, એવું છે? એવું નથી. એ ગામના બેન ભાઈ જે બી હશે એ કામ કરશે. એમને જ રોજગારી હા, એમને જ રોજગારી મળશે. પોતાના ગામની અંદર પોતાના માણસોને પૈસા લેશે અને જરૂર પડે એમને આપશે બી, લોન બી આપશે, દરેક વસ્તુ કરશે. તો એ માણસ તો પોતાની ફેમિલીનું તો કોઈ ખોટું નહીં ખોટું કરે. ના કરે. 100%. તો અહીંયા અમારી મંડળીનો જે કોન્સેપ્ટ છે એમાં તો કાલે ખોટું થશે કે ભવિષ્યમાં ખોટું થશે એ કોન્સેપ્ટ જ નથી આવતો. ઓકે, જી. રાઈટ. તો એમાં આટલા જે એમ્પ્લોઈઝ હોય, એડવાઇઝર તમે વાત કરો છો જી. કે તમે એનું સ્ટાફ નથી કહેતા, તમે એમ કહો છો કે એડવાઇઝર છે એડવાઇઝર છે. અને અમારા ફેમિલી મેમ્બર્સ Family છે એ member લોકો. છે. તો એમાંથી કેટલા % ફિમેલ છે અને કેટલા % મેલ છે આપણે રોજગારી આપીએ છીએ? પહેલાં મોટી વસ્તુ કહીએ ને તો 80% ઉપર લેડીઝ છે. અચ્છા, 80% પ્લસ ટોટલ મેમ્બર્સમાંથી? ટોટલ જેટલા એડવાઇઝર છે મંડળી, જેટલા માણસો મંડળીની અંદર વર્ક કરી રહ્યા છે એમાં 80% ઉપર લેડીઝ છે. ઓહ, એટલે વિમન એમ્પાવરમેન્ટ પૂરેપૂરું વુમન છે એમાં. એમ્પાવરમેન્ટના આરાધના બચત સહકારી મંડળી બહુ જ સહકાર આપી રહી છે. હા. અને તમે જોબ કરો છો, તમારી સેલેરી સારી છે, તમે ઘર ચલાવો છો, બરાબર છે, પણ કોઈ પણ ઘરની અંદર બહેનની આવક ₹1 હોય ને તો સાહેબ એ ગજબ પાવર થઈ જાય છે. એટલે અમે બહેનોનો વધારે મજબૂત બનાવી રહ્યા છીએ. હા, હા. તો એ લોકોને તમે કઈ રીતે રિક્રુટ કરતા હોય છો? આપણું એમ્પ્લોયમેન્ટ કઈ રીતે હોય છે કે તમે મિનિમમ ગ્રેજ્યુએશન એજ્યુકેશન જોવો છો, સ્કિલ જોવો છો? આરાધના બચત સહકારી મંડળીમાં એજ્યુકેશન માયને જ નહીં રાખતું. કોઈ પણ બેનને ખબર પડે છે ખાલી 5 રોન 2 મીંડા 500, રતનબેન એટલું લખતા આવડે છે તો એ મંડળીના એડવાઇઝર. ઓકે. કેમ કે એજ્યુકેશન ઘણી બધી કંપનીઓ છે કે જોતી હોય છે, પણ મારી ગણતરી એવી છે કે ભાઈ તમારી વેલ્યુ શું છે એ મહત્વનું છે, તમારું એજ્યુકેશન મહત્વનું નથી. ઘણી બધી કંપનીઓ બંધ થઈને ઘણું બધું બંધ થયું. ઓનલાઈન હતું, શુંનું શું હતું. આરાધનાની અંદર એ કશું નથી, પણ આરાધના 30 વર્ષથી ચાલે છે અને આટલી બધી બ્રાન્ચ ધરાવે છે. તો એનું કારણ શું? આ બહુ મોટો પોઈન્ટ છે. જે બી પર્સન મૂકીએ છીએ, આરાધના મૂકે છે, એ વેલ્યુબેલ પર્સન મૂકે છે કે જેની સમાજની અંદર, સોસાયટીની અંદર સારી છાપ હોય છે, જે બધું મેનેજમેન્ટ કરી શકે, વિશ્વાસપાત્ર હોય. જી. તો આપણે પછી એટીએમ સુવિધા ને એવી બધી સુવિધાઓ આપીએ ખરી? એ હવે બેન્કિંગમાં જઈશું ત્યારે ત્યારે બધું provide start કરશો થશે. તમે. અમારે તો હવે શું છે, ગામડે ગામડે ઓફિસ છે, ઘરની બાજુમાં ઓફિસ છે, પછી એમની જરૂર નથી. જરૂર ના પડે. તમે બેન્કિંગની અંદર જશો તો 11 થી 5, સેટરડે સન્ડે રજા, જાહેર તહેવાર રજા. અમારી ઓફિસ 365 દિવસ ચાલુ હોય છે, કેમ કે ઘરમાં જ છે. 24 કલાક. આનાથી વધારે શું જોઈએ? કેમ કે એમના ઘરમાં જ ઓફિસ છે, એટલે ઈ તો ઘરે જ રહેવાના. એટીએમ હશે, બીજું કંઈ હશે, ક્રેડિટ કાર્ડ હશે, બીજું કંઈ હશે, દરેક જગ્યાએ ચાર્જ લાગશે. અહીં કોઈ ચાર્જ નહીં લાગતા. હા, જેટલા પૈસા છે એમાં રોજે રોજ વ્યાજ ચડે છે અને એ તમને મળે મળે છે. છે. તો આનાથી વધારે શું જોઈએ? બરાબર છે. એટલે તમારો ફ્યુચરનો પ્લાન બી આવી ગયો અને એ લોકોનું સશક્તિકરણ પણ આવી ગયું, જી. વિમન એમ્પાવરમેન્ટનું. પણ આગળ જતા મતલબ હવે ફ્યુચરમાં મને બેન્કિંગ સેક્ટર, કેમ કે તમે બેન્કિંગમાં જવાના છો, હવે તમે લોન્ચ કરવાના છો એનું, તો હવે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો તમને ભારતના બેન્કિંગમાં ઇનોવેશન શું તમને લાવવું ગમશે? કે અચ્છા તમે પોતે બેન્કિંગ સેક્ટરમાં હવે જોડાવ છો તો એવું કયું ઇનોવેશન છે જે ઘટે છે નવું બેન્કિંગમાં? બેન્કિંગમાં તો ઘણું બધું થઈ ગયું છે, નવા નવા સુધારા આવી રહ્યા છીએ. અમે તો જે આની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ, એટલે આપણે કંઈ શીખવાડીશું નહીં, આપણે કંઈક શીખવાનું છે. રાઈટ. કે ભાઈ શું કરવું જોઈએ. અને કોઈ પણ વસ્તુ કોઈ માણસ શીખીને નથી આવતો. પબ્લિકની ડિમાન્ડ શું છે, પબ્લિક શું માંગે છે, એ વસ્તુ તમારે કરવાની છે. અને પબ્લિક જે માંગે છે એ તમે કરશો એટલે તમે દોડશો. 100%. આ વસ્તુ જરૂરી છે. પબ્લિકને શું જોઈએ છે? 100%. અને તમારો પોતાના 3 સિદ્ધાંતોની વાત કરીએ તો એ ક્યાં છે 3 સિદ્ધાંતો જેના કારણે તમે સફળ છો? પહેલાં તો દરેકનો એક સમય હોય છે કે ભાઈ હું 11 થી 5 ઓફિસ આવીશ. તો મારી આજે 52ની એજ છે, પણ મેં 94થી આ વસ્તુ ચાલુ કરી. પણ મેં કોઈ દિવસ એવું નથી જોયું કે 11 થી 5 છે. 24 કલાક મહેનત કરી છે એવું કહીએ તો ચાલે. ઓકે. આ પહેલો પોઈન્ટ છે. કોઈ પણ ટાઈમે મારો ફોન સ્વિચ ઓફ નહીં હોય. એની ટાઈમ ગમે એનો કોલ આવ્યો છે, જવાબ આપ્યો છે આપણે. ઓકે. કે કોઈ માણસ તમને ક્યારે રાત્રે કોલ કરતો હશે, એની જરૂરિયાત હશે તો. 100%. તો તમે એની જરૂરિયાત નહીં સંતોષી શકતા હોય તો કોઈ મતલબ જ નથી. બરાબર છે. એટલે એ ખાસ મહત્વ, બહુ મોટા પોઈન્ટ છે. અને નાનામાં નાના માણસ
1994ની વાત કરીએ તો હું ઘરે ઘરે 100 રૂપિયા લેવા જતો હતો. અત્યારે કોઈને 100 રૂપિયા કહીએ એટલે કે ભાઈ 100 રૂપિયા મળતા હોય ને તોય હું ના જઉં. અમે તો 100 રૂપિયા લેતા હતા, એના ખાતામાં જમા કરવાના ને 9% વ્યાજ સાથે પાછા આપવાના. એવા ઘરે ઘરે જઈને લીધા છે. રાઈટ. એટલે બહુ નાની મૂડી એટલે અત્યારે 500 રૂપિયા તો અત્યારે કંઈ નથી. 500 રૂપિયા 500 રૂપિયા માટે કોઈને 2 મિનિટ બેસાડશો તો કદાચ નહીં બેસે, પણ અમે અત્યારે 500 રૂપિયા લેવા જઈએ છીએ. મંડળી આજે આટલી મોટી થઈ ગઈ છે, આટલી બધી બ્રાન્ચો ધરાવે છે, તોય અમે 500 રૂપિયાનું કોઈ મને કોલ કરશે તો હું ખાતું સમજાવું છું. 500 રૂપિયા ભરો, 6 વર્ષે આટલા, 8 વર્ષે આટલા, 10 વર્ષે આટલા, આટલા વ્યાજ સાથે આટલા મળશે. એ ડેડિકેશન સાથે કામ કરવાનું બહુ મોટી વસ્તુ છે. બાકી ત્યાં લેવા જવા નાની મગજમારી કરી એટલામાં તો ક્યાં ને ક્યાંય પહોંચી ગયા હોય આપણે. જી. પણ આજે ખૂબ મજા પડી આપની સાથે વાત કરીને. ભાસ્કરના પ્લેટફોર્મ પર ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિત્વ તરીકે તમે આજે અમારી સાથે જોડાણા, તમારી સ્ટોરી શેર કરી અને ખાસ કરીને આરાધના બચત સહકારી મંડળી વિશે અમને અવેર કર્યા. આપણે બેન્કિંગ સેક્ટરની વાત કરી અને ખાસ કરીને સહકારી મંડળીની જે વાત કરી, કેમ કે મને બી ખ્યાલ હતો કે સહકારી મંડળી વિશે ઘણા લોકોના વિચારો અલગ હતા. વચ્ચે જે દેશમાં અને રાજ્યમાં સહકારી મંડળીઓ સાથે થયું છે એના કારણે લોકોને અસમંજસ પણ હતો. જે આજે આપણી સાથે વાતચીત કરી તમારી સાથે, એમાં થોડુંક ક્લિયર થઈને બહાર આવેલું છે કે કઈ દિશામાં જવું જોઈએ, સહકારી મંડળી કેમ સારી છે, સાચી છે, અને કઈ સહકારી મંડળીમાં જવું જોઈએ એ પણ ગામડાના લોકોને આમાંથી આમ શ્યોર કે નોલેજ મળશે. તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.